જય હિન્દ, જય નમસ્કાર મિત્રો. તો સ્વાગત છે તમારું બધાનું એક આપણા નવા વિડીયોમાં. તો આજે આપણે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ખૂબ જ મોટી ભરતી આવી છે તેના વિશે ચર્ચા કરવાના છે. કુલ 10 પોસ્ટ માટે ભરતી આવી છે. સૌ પ્રથમ પોસ્ટની વાત કરીએ તો શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ ઇન્સ્પેક્ટર, સુપરવાઇઝર સિવિલ, મેઇન્ટેનન્સ આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિક છે. ત્યાર પછી આપણે મહત્વની જે છે પોસ્ટ તેની વાત કરીએ તો લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર, ઇલેક્ટ્રિક વાયર્સમેન, હોર્ટિકલ્ચર આસિસ્ટન્ટ. ત્યાર પછી આપણે જે મહત્વની જે અપડેટ કે આમાં કુલ કેટલી જગ્યા છે તેની વાત કરીએ તો આ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કુલ 62 જગ્યા છે. ફોર્મ પ્રોસેસ ઓનલાઈન છે, એટલે જો કોઈને પણ ફોર્મ ભરવું હોય તો તે ઓનલાઈન ભરી શકશે. ત્યાર પછી ફોર્મની જરૂરી તારીખની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે ફોર્મ શરૂ થવાની તારીખ 16/3/2025. ફોર્મની છેલ્લી તારીખ 20/3/2025 રાત્રિના 11 કલાક સુધી તમે ફોર્મ ભરી શકશો. ખાસ નોંધ, આ ભરતી ફક્ત દિવ્યાંગ ઉમેદવારો જ નોંધ કરી શકશે. ત્યાર પછી આપણે મહત્વની લાયકાત, પગાર અને વય મર્યાદાની વાત કરીએ તો શૈક્ષણિક લાયક મર્યાદા તેમજ પગાર ધોરણની વિગતો જે આપણને આપેલી છે. તો જગ્યા શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ ઇન્સ્પેક્ટરની વાત કરીએ તો કેન્દ્ર અથવા રાજ્ય સરકારના કાયદા હેઠળ સ્થાપવામાં માન્ય પ્રાપ્ત થયેલ હોવા તથા યુનિવર્સિટી ગ્રામ્ય કમિશન 1956ની કલમ 3 અનુસાર શૈક્ષણિક સંસ્થા જેને ડીપ્સ યુનિવર્સિટી તરીકે માન્ય પ્રાપ્ત હોય તેવી યુનિવર્સિટી કોઈપણ શાખાના સ્નાતક તથા કાયદાના સ્નાતક હોવો જોઈએ. વય મર્યાદાની વાત કરીએ તો 35 વર્ષથી વધુની હોવી જોઈએ. અને પગાર ધોરણની વાત કરીએ તો તાલીમ ભથ્થું પ્રથમ 3 વર્ષ અને ફિક્સ માસિક તેને વતન 18,500 આપવામાં આવે છે અને વધુ જે તમને સ્ક્રીન ઉપર બતાવી છે. ત્યાર પછી આપણે જે મહત્વની તે અપડેટ છે તેની જ માહિતી મેળવવાના છે આ વિડીયોમાં. અને જો તમારે આ નોટિફિકેશન જોતું હોય તો આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપી દઈશું, ત્યાંથી તમે જઈ અને ફૂલ નોટિફિકેશન જોઈ શકશો. ત્યાર પછી મહત્વની જે અપડેટ છે તેની વાત કરીએ તો માર્શલ લાયકાત ધોરણ 10 પાસ ફક્ત છે. ગુજરાતી, હિન્દી ભાષા લખતા, વાંચતા અને બોલતા આવડવું જરૂરી છે. ત્યાર પછી વય મર્યાદાની વાત કરીએ તો 18 વર્ષથી ઓછીની અને 33 વર્ષથી વધુની. તાલીમ ભથ્થું પ્રથમ 3 વર્ષ ફિક્સ માસિક વેતન 15,500 થી શરૂ થશે. તે માટેની જે વય મર્યાદા અને ઊંચાઈની લઘુત્તમ રાખવામાં આવી છે તો 162 સેન્ટીમીટર. એસટી પુરુષ ઉમેદવારો માટે 165 સેમી. એસટી સિવાય અન્ય પુરુષો માટે એટલે કે તમામ માટે 165 છે. ત્યાર પછી છાતીની વાત કરીએ તો લઘુત્તમ 79 અને ફૂલાવેલી એટલે કે મિનિમમ 5 ફૂલવી જોઈએ એટલે 85 છાતી અને વજન 50 કિલો હોવો જરૂરી છે. ત્યાર પછી આપણે મહત્વની બીજી જે અપડેટ છે તેની વાત કરીએ કે હોપ પાઇપ સાથે વજન ઉચકીને 100 મીટર દોડવાનું 20 સેકન્ડમાં પૂર્ણ કરવાનું રહેશે. 2 કિમીની સામાન્ય દોડ રહેશે, 12 મિનિટમાં પૂર્ણ કરવાનું રહેશે. ત્યાર પછી આપણે રસ્સો પકડીને ઉપર ચડવાનું 10 મીટર છે. રોપ લેફ્ટર પકડીને ઉપર ચડવું એટલે કે 10 મીટર તે પણ છે. અને તરણ એટલે કે તરવાનું 100 મીટર 3 મિનિટમાં પૂર્ણ કરવાનું રહેશે. ત્યાર પછી આપણે આગળ જઈએ તો જો તમારે આ ભરતીનું નોટિફિકેશન જોતું હોય તો તમને આગળ જણાવીએ આપણા વોટ્સએપ ગ્રુપમાં અથવા ટેલિગ્રામમાં જોઈન થઈ જજો, ત્યાં તમને મળી રહેશે. ત્યાર પછી આપણે આ ફોર્મ ભરવા માટે જરૂરી જે ડોક્યુમેન્ટ છે તેની વાત કરીએ તો સૌપ્રથમ ફોટો સહી, આધાર કાર્ડ, જાતિનો દાખલો, સ્કૂલ લિવિંગ, માર્કશીટ, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી હોવું જરૂરી છે. તો જો માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો. અને આવી જ ભરતીને લગતી માહિતી માટે જો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ એક નવો વિડીયો સાથે, ત્યાં સુધી બન્યા રહીએ.